નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાના સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દે ગૃહમંત્રીની જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર સાથે બેઠક। હરસંઘવી જિલ્લાના પ્રતિનિધિઓ સાથે પણ હાલ અને ભવિષ્યના વિવિધ વિષયો ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી અંગે ચર્ચા કરી। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સલાહ સૂચન અને ફરિયાદો પણ સાંભળી। સબ જેલના સ્ટાફ અને પરિવાર માટે બનાવાયેલા 61 આવાસોનું લોકાર્પણ કર્યું। ભરૂચમાં પહેલગામની આતંકી ઘટનામાં જનજનમાં આક્રોશ ચરમસીમાએ। કેન્ડલ માર્ચ, ધરણા પ્રદર્શન સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ તો આતંકીઓને શોધીને ખાત્મો કરવાની માંગ। ભરૂચના હાંસોટ પરિવારજનોને ત્યાં આવેલી પાકિસ્તાની મહિલાને પરત રવાના કરાઈ। 14 એપ્રિલે પાકિસ્તાનથી આવેલી શાહિદા બીબીને અટારી બોર્ડરથી પરત મોકલાઈ। પહેલગામમાં આતંકી હુમલા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવીએ શુક્રવારે અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાની મુલાકાત લઈ જિલ્લા અને પોલીસ તંત્ર સાથે વિવિધ વિષયો પર બેઠક યોજી। રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી શુક્રવારે બપોરે ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક માટે આવી પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પોલીસ વડા મયુર ચાવડા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય અરુણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, મહેન્દ્રસિંહ વાસદિયા સહિતના સાથે બેઠક યોજી હતી। ભરૂચ જિલ્લો અત્યંત સંવેદનશીલ હોવા સાથે ઔદ્યોગિક ગઢ 122 કિલોમીટરનો દરિયો કાંઠો પણ ધરાવે છે, ત્યારે સુરક્ષા અને સલામતી અંગેના વિવિધ વિષયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લાના સુરક્ષા સલામતી સાથે વિવિધ વિષયો ઉપર પણ વિસ્તારથી ચર્ચા કરાઈ હતી। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સલાહ સૂચન અને ફરિયાદો પણ ગૃહમંત્રીએ સાંભળી તેનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી। તો ભવિષ્યમાં જિલ્લામાં કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરવાની જરૂર છે તેના ઉપર પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી। સાથે જ ગૃહમંત્રીએ સબ જેલના સિપાહી, સ્ટાફ, પરિવારો માટે નિર્મિત 61 આવાસોનું પણ લોકાર્પણ કર્યું હતું। જોકે તેઓએ પહેલગામની આતંકી ઘટના અને ગુજરાતમાં સુરક્ષા અંગે વડોદરામાં વિસ્તારથી માહિતી અપાઈ હોય ભરૂચના મીડિયાને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું। આભાર। સર, પહેલગામમાં જે હુમલો થયો છે તે બાદ ગુજરાતની સુરક્ષા બાબતે શું કહેશો? આ બાબતે આજે સવારે વડોદરા બધી પ્રેસ જોડે વાત કરી। સર, ગુજરાતમાં કેટલા આઈડેન્ટિફાઈ થયા છે? કાશ્મીરના પહેલગામના આતંકી હુમલા સામે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ જનજનમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આતંકી ઘટનાને વખોડવા પાંચબત્તી ખાતે બેનરો, સૂત્રોચ્ચારો સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળે ધરણા પ્રદર્શન કર્યા હતા। મૃતકોને શ્રદ્ધાસુમન અર્પી આતંકીઓને શોધીને ખતમ કરવાની લાગણી વ્યક્ત કરી હતી, જેમાં ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા। इसके गद्दारों को पाकिस्तान 22 તારીખે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ફક્ત આતંકવાદી હુમલો નહોતો। એટલા માટે આતંકવાદી હુમલો નહોતો કે ત્યાં રહેલા શહેરગાડીઓ કે જે પર્યટકો હતા એ પર્યટકોને ધર્મના નામ ઉપર અલગ કરીને ફક્ત અને ફક્ત હિન્દુ ધર્મના લોકોને જ મારવામાં આવ્યા છે। જેને કલમા આવડતો હતો, જેને સુન્નત કરેલું હતું, એ લોકોને બાજુ પર કાઢવામાં આવ્યા અને એમને છોડી દેવામાં આવ્યા। એટલા માટે
આ હુમલાને અમે આતંકવાદી હુમલો નથી કહેતા, પરંતુ જેહાદી હુમલો કહીએ છીએ. ભરૂચ ટાઈમ્સ ગ્રુપ દ્વારા પહેલગામના 26 મૃતકોને શ્રદ્ધાસુમન આપવા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. કેન્ડલ માર્ચ કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી. જાયન્ટ પ્રભુ શૈલીની ટીમ તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ અમે ભેગા થયા છીએ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે આતંકવાદને નેસ્તો નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી. જે દુઃખદ ઘટના બની છે પહલગામ કાશ્મીરની, તેને એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે તમામ લોકો ભેગા થયા છે. ખરેખર દુઃખદ ઘટના છે. આજે સરકાર આમાં જે પણ નિર્ણય લેશે એમાં આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીએ એમાં સમર્થન આપેલું છે કે આ આતંકીઓને જડબાતોડ જવાબ મળવો જ જોઈએ અને આ આતંકી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને આપણા ભારત દેશની સુરક્ષામાં વધારો થવો જોઈએ. ત્યારે અમે સૌ આમ આદમી પાર્ટી દ્વારા આજે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ઓમ શાંતિ. દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચના હાસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરાઈ. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકોને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાને પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી હાસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચના હાસોટ ખાતે પાકિસ્તાનથી 14 એપ્રિલે આવેલ શાહિદા બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે. શાહિદા બીબી હાસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા. ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે. તે 26 જૂન સુધી રોકાવાના હતા, પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે કાર્યવાહી કરી તેમને રવાના કર્યા હતા. ભરૂચના હાસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓએ હંગામો મચાવ્યો હતો. સંગમ સ્થળ ખાતે સુવિધા ન હોવાના આક્ષેપ વચ્ચે તેઓએ હોડી ઘાટની બુકિંગ ઓફિસમાં હંગામો મચાવતા દોડધામ મચી જવા પામી હતી. પાવન સરીલામાં નર્મદાની પરિક્રમામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. નર્મદા સંગમ સ્થાન અને હાસોટ તાલુકાના વમલેશ્વર હોડી ઘાટ ખાતે સુવિધાઓના મુદ્દે તેમજ હોડીમાં દિવસના બદલે રાત્રિના લઈ જવાના મુદ્દે લક્ઝરી બસ અને બાઇક સહિત પગપાળા આવેલા 100 થી વધુ પરિક્રમાવાસીઓએ હંગામો કર્યો હતો. રહેવા જમવા તેમજ અન્ય પ્રાથમિક સુવિધા અપાતી ન હોવાના આક્ષેપ સાથે પરિક્રમાવાસીઓએ હંગામો મચાવ્યો હતો. આ વચ્ચે દહેજ જેટી તરફ પાણી ઓછું હોવા સાથે દરિયાઈ પવન વધુ હોવાની તંત્રની સૂચના બાદ હોડી દિવસના બદલે રાત્રિના લઈ જવા આવનાર હોવાનું સામે આવતા જ પરિક્રમાવાસીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને હોડી ઘાટની બુકિંગ ઓફિસમાં જ ભારે હંગામો મચાવ્યો હતો, જ્યાં મહિલા કર્મચારી સહિત અન્ય એક કર્મચારીને પણ ધક્કે ચડાવ્યા હતા. આ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા દરિયાઈ પવન ઓછો થયો હોવાની જાણ થતા તમામ પરિક્રમાવાસીઓને હોડીમાં બેસાડી નર્મદા સંગમ સ્થાન પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે વમલેશ્વર ગામ આગેવાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે 100 જેટલા પરિક્રમાવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે રજૂઆતો કરી હતી. આ વચ્ચે હોડીમાં દરિયાઈ પવન અને સામે કિનારે પાણી ઓછું હોવાનું સામે આવ્યા બાદ તે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે ત્યારબાદ તંત્ર દ્વારા દરિયાઈ પવનનું જોર ઘટ્યું હોવાનું જણાવતા તમામને સંગમ સ્થળ પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા. તમે મૂર્ખા ના બનાવો. આપણે સંત છીએ. 3 થી 4 દિવસથી તમે આવી રાખ્યા છો. 700, 800, 1500, 2800 ને ટિકિટ કાઢીને તમે બધા અહીં યાત્રીઓને હાઈચેક કરો છો. બસો સંખ્યા થશે તો જ જશે. 4 દિવસની માતા બહેનો છોકરા છોકરીઓ છે. આ બધાને પીવા માટે ચા બરાબર નહીં, કોઈ સગવડ નહીં હાલતા અને બોલીએ તો કે 200 300 થશે તો જ હશે. અંકશનગર સેવા સદન વોર્ડ નંબર 9 માં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક મહિલાઓએ ગટરના પાણીની દુર્ગંધ અંગે ચૂંટાયેલ નગરસેવકો તેમજ પાલિકાના સત્તાધીશો પરત રોષ ઠાલવ્યો હતો. સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર જ છેલ્લા 4 દિવસોથી ગટરોનું પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. સોસાયટીમાં પારાવાર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બાળકો બીમાર પડી રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 મહિનાથી રોડ ડ્રેનેજનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું છોડી જતો રહ્યો છે. આ અંગે પાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કર્યા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને છેલ્લા 3 મહિનાથી આ કામ જેવું ને તેવું જ રાખેલું છે. સ્કૂલની વાન વગેરે બધી જાય છે અહીંથી, છતાં આ કીચડમાં ફસાઈ જાય. રોડ બી બરાબર છે નહીં. આ મેન તકલીફ છે. અહીંથી આવર જવાનો મેન રસ્તો છે અને મેન રસ્તા પર પાણી અને નાના નાના છોકરા છે એ લોકોની માંદગી બી આવે છે અને ગટરનું 4 દિવસથી કન્ટિન્યુ પાણી નીકળે છે બહાર. અને આની રજૂઆત કરવા છતાં માણસો નથી. એ પ્રોબ્લેમ તો છે જ કે નગરપાલિકામાં માણસોને કોન્ટ્રાક્ટ આપેલો છે, એના માણસો હજી સુધી આવ્યા નથી. અહીંયા પ્રોબ્લેમ તો ચાલ્યા જ કરે છે, કારણ કે એમ બધા વોટિંગ લેવા તો આવે જ છે, પણ જ્યારે આવું કામ હોય ત્યારે કોઈ દેખાતું નથી. ને આની અંદર શું છે કે એ લોકોને જ્યારે આપણો વોટ જોઈએ તો હાથ જોડીને આપણી પાસે વોટ માંગે. જ્યારે આપણે કામ કરાવવાનું હોય તો આપણે એમને હાથ જોડવાના, ને હાથ જોડવા છતાંય આપણું કામ નહીં થતું. હવે અહીંયા પહેલા છતાં આજે 1-2 મહિનાથી ઓરી પહેલાનું કામ ચાલતું હતું. અમે જાતે પાવડા કોદાળા લઈને બધું પૂરણ કર્યું, પાણીના અંદર ખાડા પાડીને પાણી અંદર જવા દીધું. કેટલી અમે તકલીફ હતી. હવે અત્યારે 4 દિવસથી આ ગટરો ઉભરાય છે. ગટરો ઉભરાય છે. કમ્પ્લેન નગરપાલિકાએ નોંધાવી. અહીંયા આગળ જે સુરેશભાઈ છે તેમના ત્યાં પણ અમે ફોન કર્યા છે. તો પરમ દિવસે ફોન ઉપાડ્યો ને કાલે તો 9-10 ફોન કર્યા, રાત્રે 10 વાગે પણ ફોન કર્યો, તોય ફોન ઉઠાવ્યો ના. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા આજ રોજ મળી હતી, જેમાં વિપક્ષ કોંગ્રેસે જન્મ મરણના દાખલા સહિત અન્ય બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. અંકલેશ્વરના નગરપાલિકાના સભાખંડ ખાતે આજ રોજ પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને 2 મિનિટનો મૌન પાડી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથે જ વિપક્ષ વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી. તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવામાં સરકારમાં કરાયેલ દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશ વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા. આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાની રજૂઆત કરી હતી. જે 75 લાખ રૂપિયાનું જે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ચોરસા સુધીનું જે આધુનિક રોડ બનાવવા જવાના હતા તેની અંદરમાં લાઇટિંગ, ઝાડ, ફૂટપાથ એવા ઘણા બધા પ્રશ્નો હતા, પણ તેની અંદરમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. એ બાબતમાં અમે ટોટલી ચર્ચા કરી. બીજું કે ગામની અંદરમાં જ્યાં કચરાઓ લાગતા હતા અને સરકારનું એક એવું હતું કે ભાઈ જ્યાં કચરા લાગતા હોય તો ત્યાં આગળ આપણે કેમેરા મૂકવા અને એની એકની 1.5 કે 1.25 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય. જ્યાં 13 બનાવ્યું છે તે હાવ બિસ્માર હાલતમાં અને તૂટી ભાંગીને નવરા થયા છે. અને બીજી બાબતની અંદરમાં ચર્ચા અમે જન્મ મરણની બાબતમાં કરી. જન્મ મરણનો જે પ્રશ્ન છે એ બહુ અગત્યનું છે. ગુજરાતની જેટલી નગરપાલિકાઓ છે તેના કરતાં અમારું જટિલ પ્રશ્ન છે. આજે અમારા પાસે 30-35 વર્ષ પહેલાંના રેકોર્ડ મળતા નથી. સ્કૂલોની અંદરમાં બધા રેકોર્ડ મળી જાય છે. દવાખાનાઓની અંદરમાં જ્યાં બચ્ચું પેદા થયું તેના જ રેકોર્ડ મળે છે. મામલતદાર કચેરીની અંદર, રેવન્યુની અંદરમાં 100 વર્ષના ઉતારા મળી જાય, પણ નગરપાલિકામાં કેમ નથી મળતા? એટલે અમે સર્વસંમતિથી એમને કીધું અને મેં નગરપાલિકા એક જાગૃત નાગરિક તરીકે વિરોધ પક્ષના મેં કમિશનરને, આરોગ્ય વિભાગના અને મુખ્યમંત્રીને કીધું કે એવું કોઈ ઠરાવ પસાર કરો કે જેનાથી લોકોને
તાત્કાલિક આનો દાખલો મળે. આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ 19 જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા, જેની મંજૂરી આપવામાં આવી હતી. આજરોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આમાં એજન્ડા ઉપર 19 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુમતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આમાં એક કામ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ હતું, એ પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માનવા ટોલનાકા નજીકથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા 62 બકરાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર પશુઓને બાંધી ક્રૂરતાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે માંડવા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલ હાલતમાં 62 બકરા મળી આવ્યા હતા. પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કામરુદ્દીન મયુરુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં બકરા ભરાવનાર આરોપી મહેંદી અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રી સમસ્ત ખડાયત સમાજ શ્રીજી મંદિર અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિરનું આયોજન તારીખ 27 એપ્રિલ 2025ના રવિવારના રોજ શ્રીજી મંદિર ખાતે સવારે 10 કલાકે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સમાજના સભ્યો અને નાગરિકો રક્તદાન એ જ મહાદાનની ઉક્તિને સાર્થક કરે તેવા પ્રયાસ આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે. શ્રી જેપી કોલેજ ખાતે ગુજરાતી વિષયના અધ્યાપક કે.એન. પટેલનો વિદાય સત્કાર સમારંભ યોજાયો. જેપી કોલેજના પ્રોફેસરના વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સદવિદ્યા મંડળના ચેરમેન શશિકાંત પટેલ, સેક્રેટરી જીવરાજ પટેલ, ટ્રસ્ટી કેતન પટેલ, આચાર્ય ડોક્ટર એન.બી. પટેલ તેમજ ડોક્ટર જયપાલસિંહ મોરી, ડોક્ટર મનાલી જોશી ઉપસ્થિત રહ્યા. કોલેજના સર્વ અધ્યાપક મિત્રોએ પ્રોફેસર કે.એન. પટેલ સાથે વિતાવેલ 34 વર્ષોની યાદગાર ક્ષણો વગોડી કોલેજ અને મંડળ વતી સ્મૃતિ ભેટ અને શાલ ઓઢાડી પ્રોફેસર કે.એન. પટેલને સન્માનિત કરવામાં આવ્યા. પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારી આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં શ્રી શ્યામ સેવા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચ જીઆઈડીસીમાં આવેલ પોલીસ સ્ટેશન ચોકડીથી નીકળી હતી, જે સરદાર પાર્ક, જલધારા ચોકડી, પશુપતિનાથ મંદિરથી થઈ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને જ્યાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રી શ્યામ સેવા સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા અને હિચકારી આતંકી હુમલો કરનાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ये आतंकवादी हमला नहीं था, ये जिहादी हमला था. आतंकवादी पाकिस्तान पोषित भारत में आते हैं और उनका धर्म पूछकर, जिनका कलमा जिनको पढ़ना नहीं आता है, जिनका खतना नहीं हुआ है, ऐसे लोगों को चुन चुन कर उनकी पत्नियों के सामने गोलियों से बीन दिया गया, उनकी निर्मम हत्या की गई. पूरा देश आक्रोशित है और समस्त हिंदू समाज इसका विरोध कर रहा है. ભરૂચ એનએસવી ટાઉનશીપ ઓવરબ્રિજ પાસેથી બે રિક્ષામાંથી 1,23,000ના દારૂ સાથે એલસીબી 4 આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબી પીએસઆઈ ડીએ તુવરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અગાઉ પકડાયેલ હસમુખ રાઠોડ અને સાદિક શેખ હાઈવે પર દારૂ ઉતારી રિક્ષાઓ મારફતે લાવી રહ્યા હોવાની બાતમી મળી હતી. એલસીબીની ટીમે જીએનએફસી ટાઉનશીપના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી દારૂના 23 બોક્સ મળી આવ્યા હતા. એલસીબીએ ₹1.23 લાખના દારૂ, મોબાઈલ અને બે રિક્ષા મળી કુલ 3,34,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. સાથે હસમુખ રાઠોડ, સાદિક શેખ, રજાક દિવાન અને અબ્દુલ મેમનની ધરપકડ કરી હતી, જ્યારે કૃણાલ પરમારને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ પાંજરાપોળમાં વરુથીની એકાદશીએ પ્રસિદ્ધ ડોક્ટર અને લોકગાયકે ગાયને લીલું ઘાસ ખવડાવ્યું. ભરૂચના જાણીતા તબીબ પિયુષ પરીખ અને પ્રસિદ્ધ લોકગાયક અભયસિંહ રાઠોડ એકાદશી નિમિત્તે ગૌ સેવા કરી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે તેઓ દ્વારા ગૌપૂજન કરી લીલું ઘાસ ગૌ માતાને ખવડાવવામાં આવ્યું હતું. ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન કરાયું. ધોરણ 10 અને 12ના છાત્રો માટે કાર્યક્રમ 3 સેશનમાં યોજાયો. પ્રથમ સેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તેમજ દ્વિતીયમાં ધોરણ 12 અને તૃતીય સેશન ધોરણ 10 તથા 12ના વાલી મિત્રો માટે આયોજન કરાયું. કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા તજજ્ઞ અને સોફ્ટ સ્કિલ ટ્રેનર
પરેશ ભટ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું. સંચાલન સુપરવાઇઝર રશિક પરમારે કર્યું. ભરૂચ તુલસીધામ નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીમાંથી એક વ્યક્તિ ગુમ. ભાડ મળે તો પોલીસને જાણ કરો. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલી નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના મકાન નંબર 263માં રહેતા 45 વર્ષીય બળદેવભાઈ ત્રિભુવનભાઈ પ્રજાપતિ તારીખ 29 માર્ચના રોજ સવારે 9:45 વાગે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. તેઓને છેલ્લે ભોલા વિસ્તારમાં આવેલી જેમ્બે સ્કૂલ નજીક જોવામાં આવ્યા હતા. તેઓ આજ દિન સુધી મળી આવ્યા નથી. ત્યારે આ અંગે સી ડિવિઝન પોલીસે મિસિંગ અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. ગુમ થયેલ વ્યક્તિ અંગે જે કોઈને પણ જાણ થાય તેઓએ મોબાઈલ નંબર 94 278 72 845 અને 97 142 97 97 9નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ઝઘડાના પાણીથી અશા ગામ જતા કેનાલ માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલક વૃદ્ધને અડફેટે લઈ મોત નિપજાવી નાસી છૂટ્યો. ઝઘડા તાલુકાના શાગામ ખાતે રહેતા 60 વર્ષીય પ્રવીણ માછી કરજણ કેનાલથી અશા ગામ તરફ જઈ રહ્યા હતા. જે વેળા અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો અને વાહન ચાલકોએ દોડી આવી 108માં તેઓને ઉમરલા દવાખાને લઈ ગયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. ઉમરલા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકની તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાના સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દે ગૃહમંત્રીની જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર સાથે બેઠક. હરસંઘવી જિલ્લાના પ્રતિનિધિઓ સાથે પણ હાલ અને ભવિષ્યના વિવિધ વિષયો ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી અંગે ચર્ચા કરી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સલાહ સૂચન અને ફરિયાદો પણ સાંભળી. સબ જેલના સ્ટાફ અને પરિવાર માટે બનાવાયેલા 61 આવાસોનું લોકાર્પણ કર્યું. ભરૂચમાં પહેલગામની આતંકી ઘટનામાં જનજનમાં આક્રોશ ચરમસીમાએ. કેન્ડલ માર્ચ, ધરણા પ્રદર્શન સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ તો આતંકીઓને શોધીને ખાત્મો કરવાની માંગ. ભરૂચના હાંસોટ પરિવારજનોને ત્યાં આવેલી પાકિસ્તાની મહિલાને પરત રવાના કરાઈ. 14 એપ્રિલે પાકિસ્તાનથી આવેલી શાહિદા બીબીને અટારી બોર્ડરથી પરત મોકલાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.